ભાઈ નમસ્કાર 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 વાલીડાઓ ભાઈ મારા ધોરણ 6 ના નાના ચેમ્પિયનો ભાઈ હાય હે ભાઈ નાના ટેણિયાઓ જીણકા ભૂલકાઓ આહા મારા જબરદસ્ત જોરદાર મિત્રો નાના કેમ છો ભાઈ બધા મજામાં ને? અરે સર મજામાં મોજ મજાના જલસા એ જ અમારું કામ હે. તો ચાલો ભાઈ બાળકો આજે આપણે છે ને ફરી આપણે બધા ભેગા થઈ ગયા ક્યાં તો કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ગુજરાતની આ નંબર 1 યુટ્યુબ પ્લેટફોર્મમાં હું પાર્થ શેખડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને ભાઈ સ્વાગત કરું છું વાલીડાઓ હે. અને આ સ્વાગતની સાથે સાથે આજે મસ્ત મજાનું આપણે ને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. શું કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે સાહેબ? અત્યાર સુધી છે ને આપણે ધોરણ 6 પ્રકરણ 3 ઉચિત આહારનું આપણે ચેપ્ટર ભણતા હતા હે. પ્રકરણ ભણ્યું આખું મસ્ત મજા જલસા પડી ગયો એવું જોરદાર મજા આવી ગઈ. પણ આજે આપણે છે ને એ જ પ્રકરણના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે હે. અને એ સ્વાધ્યાયના સોલ્યુશનમાં બાળકો એટલી મજા આવવાની છે ને તમને જલસો પડી જવાનો છે. જો ખ્યાલ આવે છે તો ભાઈ સ્વાધ્યાયની ચાલો આપણે શરૂઆત કરી દઈએ જલ્દી. હા નકર રહી જાવ તો મોડું પડી જાય. ચાલ વાલીડો કે પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને કારણ આપો. અને શું આપો બાળકો? વાલીડાઓ મેં તમને પેલા વાત કરી કે મસ્ત મજાનું છે AI થી બનાવેલું છે. આમાં થોડી ઝીણી ભૂલ રહેશે કેમ કે AI ને હજી ગુજરાતી આવડતું નથી જેવું આપણને આવડે છે. રેડી? પણ તમારા સુધી આ કન્ટેન્ટ સુધારીને આ કન્ટેન્ટને સ્વચ્છ બનાવીને એક નંબર જોરદાર જકાસ પહોંચાડવાની જવાબદારી મારી છે. ખ્યાલ આવી ગયો વાલો? ચાલો તો નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધો અને તેને કારણ આપો કે ભાઈ કેમ એ અસંગત છે. જો પેલું જૂથ છે જુવાર, બાજરો, રાગી અને ચણા છે. બીજું છે રાજમા, મગ, સોયાબીન ને ચોખા છે. ભાઈ આમાંથી અસંગત કઈ રીતે લાગે છે? હા સર અમને યાદ આવી ગયું. આ ત્રણે છે ને મિલેટ છે અને એમાં ચણા વધારાના નાખી દીધા છે. જો જવાબ છે પેલા જૂથમાં ચણા, કારણ કે જુવાર, બાજરો અને રાગી કેવા છે? મિલેટ છે. જ્યારે ચણા કેવા છે? કઠોળ છે. અને બીજા ગ્રુપમાં રાજમા, મગ, સોયાબીન આ ત્રણેય કેવા છે? જો ધ્યાન આપી દીધો તેલીબિયા છે અને એમાં ચોખા નાખી દીધા છે અનાજ તરીકે. જો કારણ કે બીજા જૂથમાં રાજમા, મગ અને સોયાબીન આ ત્રણેય મસ્ત મજાના કઠોળ છે અને એમાં ચોખા નાખી દીધા છે અનાજ તરીકે. તો ભાઈ ખ્યાલ આવી ગયો તમને? આ જૂથમાંથી અસંગત શબ્દ હે મસ્ત મજાનું આખું જૂથ છે એમાં કયો શબ્દ તેને લગતો નથી? કે ભાઈ જો મિલેટ્સના ગ્રુપમાં કઠોળ નાખવામાં આવેલું છે અને સાથે સાથે કઠોળના ગ્રુપમાં અનાજ નાખવામાં આવેલું છે. તો આ કેવું થયું? અસંગત. એના ગ્રુપમાં ફાવે નહીં. હે વાલાઓ? તમે ભાઈ કોઈ નવી સ્કૂલમાં ગયા હોય, તમારા નવા મિત્રો બન્યા હોય, રેડી? તમને થોડાક વાર મીન્સ કે એ સ્કૂલમાં ફાવે નહીં. કેમ કે હજી ભાઈ તમારા જૂના મિત્રો તમને યાદ આવતા હોય કે નહીં? તો એવી રીતના છે, અસંગત વસ્તુ છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ પ્રશ્ન નંબર 2 ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિઓની ચર્ચા કરો. કે ભાઈ ભારતમાં પરંપરાગત અને આધુનિક રાંધણ પદ્ધતિ કઈ છે? કે ચાલો તો જોઈએ. ભારતમાં પરંપરાગત રાંધણ પદ્ધતિમાં ચૂલો છે, લાકડું છે, છાણ છે, કોલસો છે, માટલા અથવા તો લોખંડના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો હે. તેમજ તેને ઉકાળવું. અહીંયા ભાઈ વાફવાની જગ્યાએ છે ને મસ્ત મજાનો શબ્દ આવશે બાફવું. શું આવશે? બાફવું અને તાપ પર શેકવું. જેથી રીતોનો સમાવેશ થાય છે. જેવી રીતોનો શું થાય છે ભાઈ? સમાવેશ. અહીંયા મસ્ત મજાનું છે ને બાળકો જેવી રીતોનો સમાવેશ થાય છે. આધુનિક રાંધણ પદ્ધતિઓમાં હવે શું આવી ગયું? આ બધી પેલાની હતી કે પેલા ચૂલા ઉપર છે રેડી છાણના મીન્સ કે કોલસાના એવા મસ્ત મજાના ભઠ્ઠા કરીને પણ શું બનાવવામાં આવતું હતું? જમવાનું બનાવવામાં આવતું. હવે તો કે નવી પદ્ધતિમાં LPG ગેસ આવી ગયો, પ્રેશર કુકર આવી ગયા, મિક્સર આવી ગયા, ઇલેક્ટ્રોનિક સ્ટવ આવી ગયા, ઇન્ડક્શન આવી ગયા, ઓવન આવી ગયા અને માઇક્રોવેવ આવી ગયા. સાહેબ આમાં પીઝા બને, બર્ગર બને, હા શું બને વસ્તુ, મજા આવી જાય હે. આ બધી વસ્તુમાં બહુ બધો ફેરફાર છે. એટલે કે આધુનિક પદ્ધતિ સમય અને ઈંધણ બચાવે છે. શું બચાવે છે? સમય અને ઈંધણ. સાથે સાથે સ્વચ્છતા પણ વધારે છે અને રસોઈને વધુ સરળ બનાવે છે. રસોઈને કેવી બનાવે છે? વધારે સરળ બનાવે છે વાલીડાઓ. જો તમને આ પ્રશ્ન નંબર 2 માં મોજ મજાને જલસા પડી ગયા હોય, ખ્યાલ આવી ગયો હોય મારા વાલીડાઓ, તો ભાઈ છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓ મારા ટકોરા જેવા વિદ્યાર્થીઓ,
8 શિક્ષક આવ્યા. શિક્ષક કહે છે કે સારો ખોરાક દવા તરીકે કામ કરી શકે ભાઈ. પણ રવિ આ નિવેદન વિશે ઉત્સુક છે અને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે કે તો રવિ પૂછી શકે તેવા ઓછામાં ઓછા 2 પ્રશ્નોની આપણે યાદી કરવાની છે કે ભાઈ આજે સારો ખોરાક છે એ દવા તરીકે કઈ રીતે કામ કરે એની માટે પ્રશ્ન પૂછવાના છે બાળકો. સવાલનો જવાબ નથી આપવાનો પણ આપણે એ જવાબ આપેલો છે એના પ્રશ્ન આપણે બનાવીને પૂછવાના છે. તો એ પ્રશ્ન કયા કયા હોઈ શકે? રવિ પૂછી શકે કે ભાઈ કયા પ્રકારનો ખોરાક શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે? તો સારો ખોરાક. શું યોગ્ય આહાર અમુક રોગોથી બચાવવામાં મદદ કરે? હે, સારો ખોરાક શરીરની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારે છે? જો આ બધા પ્રશ્નો છે ને ભાઈ રવિ પૂછી શકે. તમારા મનમાં ઘણા બધા પ્રશ્ન થયા છે વાલાઓ. જો તમારા મનમાં આના કરતા પણ કોઈ વિશેષ પ્રશ્ન થયા હોય તે પ્રશ્ન આપણે કમેન્ટમાં જણાવવાના છે. ક્યાં જણાવવાના છે વાલીડાઓ? કમેન્ટમાં. હા, ચાલો તો આપણે આગળ વધી જઈએ. પ્રશ્ન નંબર 4 કે બધા સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી. આ બાબતે તમારા વિચારો અને ઉદાહરણ સાથે રજૂ કરો. એ કહેવા એવું માંગે છે વાલાઓ. શું કહેવા માંગે છે? એ કહેવા એવું માંગે છે કે જે શરીર માટે સારો ખોરાક છે એ સ્વાદિષ્ટ હોતો નથી અને જે સ્વાદિષ્ટ ખોરાક હોય એ આપણા શરીર માટે સારો હોતો નથી. આવું ઈ કહેવા માંગે છે. તો આની માટે તમારા વિચાર શું છે? ચાલો આપણે જોઈએ. આ નિવેદન સાચું છે. પીઝા, ચિપ્સ, ચોકલેટ અને ઠંડા પીણા જેવી વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે જ્યારે સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેમાં ખાંડ, મીઠું અને ચરબી વધારે હોવાથી તે હંમેશા સ્વાસ્થ્યપ્રદ હોતી નથી. આપણે જે બહારના પિઝા ખાઈએ, ચિપ્સ ખાઈએ, ચોકલેટ ખાઈએ, ઠંડા પીણા પીએ, અરે સાહેબ જલસા કરી આવીએ અમે તો ભાઈ, હોલિડે મનાઈ આવીએ. અને આ હોલિડેમાં જે આપણે વસ્તુઓ ખાઈએ છીએ એ ભાઈ એમાં ખાંડ હોય, વધારે પ્રમાણમાં મીઠું હોય, ચરબી હોય, આપણા શરીર માટે કેવી છે? હાનિકારક છે. બીજી તરફ અંકુરિત દાળ ખાવ, સલાડ ખાવ, લીલા શાકભાજી ખાવ, દૂધ અને મિલેટ્સ પૌષ્ટિક આહાર હોય પરંતુ બધાને હંમેશા ખૂબ સ્વાદિષ્ટ લાગે તેવું જરૂરી નથી. આ બધી વસ્તુ એવી હતી કે આપણને ઘણાને ભાવે નહીં પણ આપણા શરીર માટે કેવી છે ભાઈ? સારી છે હો વાલા. તેથી હવે ખોરાકની પસંદગી કરતી વખતે માત્ર સ્વાદ નહીં પણ તેની અંદરના પોષક ગુણ પણ આપણે જોવા પડે કે ભાઈ એ ખોરાક આપણા શરીર માટે લાભદાયી છે કે નથી. વાલીડાઓ ખ્યાલ આવી ગયો? હા હા સર, જોરદાર, મજા આવી ગઈ. ચાલો ચાલો હાલો પ્રશ્ન નંબર 5 કે ભાઈ મેહુલ છે એ શાકભાજી નથી ખાતો પણ બિસ્કિટ, નૂડલ્સ, વ્હાઈટ બ્રેડ નો તો આનંદ માણે છે. જો કારે બોકા બોલાઈ દે છે સાહેબ. તેને વારંવાર પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તેને પોતાના આહારમાં શું ફેરફાર કરવો જોઈએ? તમારો જવાબ સમજાવો. ભાઈ મેહુલ નામનો છોકરો છે, શાકભાજી એકેય ખાતો નથી પણ બિસ્કિટ, ચોકલેટ અને નૂડલ્સ, વ્હાઈટ બ્રેડ ના તો બોકા બોલાઈ દે. અને ભાઈ એને વારંવાર હું રે પેટમાં દુખાવો થાય, સાથે સાથે કબજિયાત થાય છે. આ બધી વસ્તુ એને થાય તો એને છુટકારો મેળવવો હોય તો શું કરવાનું એના આહારમાં? મેહુલ ને ભાઈ જો આ થોડીક ભૂલ છે, બિસ્કિટ આવશે. શું આવશે? રેડી? મેહુલે બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઈટ બ્રેડ જેવી વસ્તુઓ ઓછી કરવી પડશે ખાવામાં. સાથે સાથે તેના બદલે લીલા શાકભાજી, ફળ છે, સલાડ છે, અંકુરિત દાળ છે, સંપૂર્ણ અનાજવાળો ખોરાક અને પૂરતું પાણી લેવું જોઈએ. આવા ખોરાકમાં વૃક્ષાંશ વધારે છે બાળકો. શું હોય? વૃક્ષાંશ, કે જેને કારણે કબજિયાતનો પ્રોબ્લેમ જ સોલ્વ. વૃક્ષાંશનું કામ તમને ખબર છે શું? તો કે તે વધારાના કચરાને આગળ ધપાવવાનું કામ કરે છે. એટલે કે કબજિયાતમાં રાહત મળે અને શરીરમાં સ્ફૂર્તિ રહે ભાઈ. અહીંયા આવશે બાળકો સ્ફૂર્તિ. શું આવશે વાલીડાઓ? રેડી? સ્ફૂર્તિ. ખ્યાલ આવી ગયો? અરે વાલાઓ ચાલો 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 આગળ વધીએ. જો વાલીડાઓ તમારે આવા મસ્ત મજાના જોરદાર 1 નંબર સ્વાધ્યાયના સોલ્યુશન છે, આવી મસ્ત મજાની નોટ્સ જોતી હોય
હે તો તમારે એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે કે મસ્ત મજાની આ વિદ્યાકુલની જે એપ્લિકેશન છે ને એ તમારે ડાઉનલોડ કરી લેવાની. હા, અને એપ તમે ડાઉનલોડ કરશો ને તેમાં જો કેટલા બધા ફીચર છે. સ્વાધ્યાયનું તમને સોલ્યુશન મળે, સાથે સાથે નોટ્સ મળે, પાઠ્યપુસ્તકની પીડીએફ મળે અને એમસીક્યુ ટેસ્ટ પણ તમે એમાં આપી શકો. અને ભાઈ તમારી સ્કૂલના, તમારા શાળાના, તમારા ટ્યુશનના તમે એટલા જોરદાર ને ટોપર વિદ્યાર્થી બની જાવ ને વાલાઓ, હે કે ભાઈ બધાના મુખ પર એક જ નામ. શું? તો કે તમારું નામ વાલા. હે ખ્યાલ આવી ગયો? ચાલો ચાલો કે ભાઈ પ્રશ્ન નંબર 6. રેશમને ઝાંખા પ્રકાશમાં વસ્તુઓ જોવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરે તેની આંખોની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું. તેમણે તેને આ માટે તેના આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો ઉમેરવાની સલાહ આપી કે ભાઈ તમારે તમારા આહારમાં અમુક ખાદ્ય પદાર્થો ઉમેરવા પડશે. તે કયા તૂટીજન્ય રોગથી પીડાતી રહી હતી? તેના ખોરાકમાં આહારના કયા ઘટકની ઉણપ હોઈ શકે? તેની આ સમસ્યાને દૂર કરવા માટે તેની આહારમાં ખાવા જોઈએ તેવા કોઈ પણ 4 ખાદ્ય પદાર્થના નામ આપણે આપવાના છે. જો એને જોવામાં તકલીફ પડે છે, ભાઈ જોવામાં તકલીફ પડે, આંખોની સમસ્યા અને ત્વચાની સમસ્યા, તો સાહેબ એક જ વિટામિન મગજમાં આવે. કયું આવે? વિટામિન એ. વિટામિન એ. ભાઈ તે રતાંધ્રાપણાથી પીડાઈ રહી હતી. શું આવતી? રતાંધ્રાપણું. ભાઈ અહીંયા આવશે રતાંધળાપણું. રેડી બાળકો? રતાંધળાપણાની બીમારીથી તે પીડાતી હતી. એને જોવામાં તકલીફ આવતી હતી. તેના ખોરાકમાં વિટામિન એ ની ઉણપ હતી. વાત કરીને તમને કે ભાઈ જો આંખના રોગ હોય તો વિટામિન એ ની ઉણપ હોય. અને ભાઈ તેની માટે તેને ગાજર, પાલક, પપૈયું અને દૂધ પીવાની શરૂઆત કરવી પડે, જેથી એની આંખની જે આ બીમારી છે ને એ જલ્દીથી સારી થઈ જાય વાલો. જો તમે પણ છે ને બાળકો, જો આંખની આ બીમારીથી પીડાતા હોય અને તમારે આગળ આવી બીમારીથી પીડાવું ન હોય તો તમારે પણ છે ને કઈ કઈ વસ્તુ, પાલક છે, ગાજર છે, પપૈયું છે, દૂધ છે, કે જે વિટામિન એના સારા એવા સ્ત્રોત છે. આમાંથી તમને સારો એવો વિટામિન એ મળે. આવા વિટામિન મેળવવા માટે તમારે બધી વસ્તુ તો ખાવી પડશે. ચાલો પ્રશ્ન નંબર 7 કે ભાઈ તમને નીચેની વસ્તુઓ આપવામાં આવેલી છે, એટલે કે ટીનમાં ભરેલા ફળોનો તૈયાર રસ, તાજા ફળોનો રસ, તાજા ફળ, કયું તમે પસંદ કરશો અને શા માટે? ભાઈ 3 વસ્તુ છે. ટીનમાં ભરેલો રસ દીધો છે, મીન્સ કે કેનમાં રસ આપ્યો છે, પછી તાજા ફળોનો રસ દીધો છે, સાથે સાથે તાજા ફળ દીધા છે. આમાંથી આપણે કઈ વસ્તુ પસંદ કરવાની? અને પણ શું કામ? એની પાછળનું કારણ આપણે કહેવાનું, ભાઈ એક વસ્તુ તમે પસંદ કરી પણ શું કામ? ચાલો ભાઈ હું છે ને મારી આવજો, હા મારી સ્પેશિયલ આ તમને રિકમેન્ડેડ છે કે ભાઈ હું છે ને તાજા ફળ પસંદ કરીશ. એ જ લે જવાબ, તાજા ફળ જ છે. શું કામ તાજા ફળ પસંદ કરીશ? એની પાછળનું રીઝન છે કે ભાઈ તાજા ફળમાં છે ને, જો ભાઈ અહીંયા થોડીક મસ્તી એ આયો કરી નાખી છે, તો એ ની મસ્તી આપણે સુધારી દઈએ. વૃક્ષાંશ હોય, જે પોષક તત્વો વધારે મળે, અને એમાંથી આપણને પોષક તત્વો કેવા મળે? વધારે. અને તેમાં બનાવટી ખાંડ અથવા તો સંરક્ષકો કેવા હોય? ઓછા હોય. કે એમાં કોઈ પણ નાખેલા જે પ્રિઝર્વેટિવ છે એ ઓછા હોય. તેથી વધુ આરોગ્યપ્રદ આપણને ખોરાક મળી રહે વાલાઓ. ખ્યાલ આવી ગયો? અરે સર મોજ મજા ને જલસા એ જ અમારી જિંદગી. આહા. ચાલો ચાલો આપણે આગળ વધી જઈએ. હવે પ્રશ્ન નંબર 8 તરફ આપણે જઈએ છીએ. ઓહો સાહેબ, પ્રશ્ન વાંચીને જ અમે બેભાન થઈ જાવ. વાલીડાઓ તો હું શું કામ છું વાલાઓ? તમારા વિજ્ઞાન શિક્ષક પાર્થ શેખડા છે ને ભાઈ, અહીંયા ઉભો છે. તો ચાલો આપણે વાંચીએ કે ભાઈ ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું હતું. તેના ડોક્ટરે હાડકાને સંરેખિત કર્યા અને પ્લાસ્ટર લગાવ્યું અને કેલ્શિયમની ગોળીઓ પણ આપી. બીજી મુલાકાત વખતે ડોક્ટરે તેને કેલ્શિયમની ગોળીઓની સાથે વિટામિન D3 નું સિરપ પણ આપ્યું. આકૃતિમાં મીન્સ કે અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ડોક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળીઓ કેમ આપી? બીજી મુલાકાત વખતે કેલ્શિયમની ગોળીઓની સાથે સાથે વિટામિન D નું સિરપ પણ કેમ આપ્યું? અને ત્રીજો સવાલ એવો છે, ડોક્ટરે આપેલી દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? ભાઈ જો ગૌરવ હતો, ગૌરવના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ફ્રેક્ચરની સાથે સાથે જો હાડકાનો પ્રોબ્લેમ આવ્યો, હાડકાનો પ્રોબ્લેમ આવે તો કેલ્શિયમ તો જરૂરી છે વાલા. એટલા માટે કેલ્શિયમની ગોળીઓ આપી. અને ભાઈ
થોડા દિવસ પછી એના હાડકા કેમ કે જો હાડકું એને ફ્રેક્ચર થયું હતું તો એક ને એક જગ્યાએ સ્થિર હોય, એને પોષણ તો મળેલું ન હોય, ક્યાંયથી સૂર્યપ્રકાશ એને મળ્યો ન હોય, એટલા માટે ડોક્ટરે એને વિટામિન D3 નું સિરપ પણ આપ્યું કે જેના કારણે હાડકામાં વિટામિન ડી મળે. અને વિટામિન ડી નું કામ તમને ખ્યાલ છે શું? તો કે કેલ્શિયમ નું શોષણ કરવાનું. હા વાલા હા. ચાલો, હાડકા મજબૂત બને અને તૂટેલું હાડકું ઝડપથી જોડાય તે માટે કેલ્શિયમની ગોળીઓ આપી. સાથે સાથે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમનું શોષણ કરવામાં મદદ કરે, તેથી તેને D3 ની ગોળી પણ મીન્સ કે સિરપ આપવામાં આવ્યું. અને આ દવાઓ ક્યારે, કેટલી માત્રામાં, કેટલા દિવસ સુધી લેવાની ને એ પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે કે ભાઈ આ દવાઓ મને આપી તો છે પણ કેટલા દિવસ સુધી લેવાની સર? હે, એને કીધું નહીં. આવો પ્રશ્ન આપણા મનમાં થાય. ખ્યાલ આવી ગયો? જેટલાને મસ્ત મજાના ભાઈ આ પ્રશ્ન ના જવાબ સમજવાની મજા આવતી હોય ને વાલાઓ, એક વાર છે ને કમેન્ટ સેક્શનમાં મસ્ત મજાનું છે ને ભાઈ હાર્ટ સિમ્બોલ મૂકી દેવો. હા વાલીડા. ચાલો હવે આપણે આગળ વધીએ કે ભાઈ ખાંડ કાર્બોહાઈડ્રેટ નું ઉદાહરણ છે. ખાંડ કેનું છે? કાર્બોહાઈડ્રેટ નું ઉદાહરણ છે. તો ખાંડનું પરીક્ષણ આયોડિનના, અહીંયા બટા દ્રાવ્યની જગ્યાએ દ્રાવણ આવશે. શું આવશે? દ્રાવણ. રેડી? આ મસ્ત મજાની આપણે ભૂલ સુધારી દીધેલી છે. દ્રાવણથી કરવામાં આવે છે તો તે ભૂરો કાળો રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું હોઈ શકે? આની પાછળનું કારણ શું હોય કે ભાઈ ખાંડ છે એ કાર્બોહાઈડ્રેટ તો છે પણ તેમાં આયોડિન નાખતા ભૂરો કાળો રંગ તો નથી આવતો સર, તો શું કરવાનું હવે? હે ભાઈ, તો ચાલો એની માટે એક જ કામ થઈ શકે. શું? તો કે આયોડિન નો પરીક્ષણ સ્ટાર્ચ માટે થાય છે. કેની માટે? સ્ટાર્ચ માટે. અને ખાંડ છે કાર્બોહાઈડ્રેટ નું કેવું છે? સારું એવું સ્ત્રોત છે. તો પરંતુ તેમાં સ્ટાર્ચ નથી, તેથી આયોડિન ઉમેરવાથી તેનો રંગ ભૂરો કાળો બનતો નથી. ખાંડમાં સ્ટાર્ચની ગેરહાજરી છે એટલા માટે ભાઈ ભૂરો કાળો રંગ નથી આવતો. સમજાઈ ગયું? હે વાલા? ચાલો તો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. રામના આ નિવેદન વિશે તમે શું વિચારો છો? પણ પેલા સાહેબ નિવેદન તો કયો, હું નિવેદન આપે છે? હે, તો હાલો આપણે નિવેદન જોઈ લઈએ કે ભાઈ બધા સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ હોય. શું કે છે એ જો સમજશો બાળકો કે ભાઈ બધા જ સ્ટાર્ચ છે એ કેવા છે? કાર્બોહાઈડ્રેટ હોય છે. પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નથી. કેવું નિવેદન છે સર આ? કે ભાઈ બધા સ્ટાર્ચ છે એ કાર્બોહાઈડ્રેટ હોય પણ બધા કાર્બોહાઈડ્રેટ એ સ્ટાર્ચ નથી. કેવી મૂર્ખામી ભરી વાત કરે છે, કરે છે કે નહીં? તો તમારે આ જવાબને ચકાસવા માટે એક પ્રવૃત્તિ સૂચવો અને તેનું વર્ણન કરવાનું છે. બોલો હવે આપણે કઈ પ્રવૃત્તિ સૂચવવાની છે? ચાલો તો આપણે જોઈ લઈએ. ચાલો જવાબ કે ભાઈ આ નિવેદન કેવું છે? સાચું. તો કે સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ નો એક પ્રકાર છે. હા છે જ ને સર, સ્ટાર્ચ કેવો છે? કાર્બોહાઈડ્રેટ નો એક પ્રકાર છે. આપણે જયારે આયોડિન નું ટીપું નાખીએ મસ્ત મજાનું ત્યારે ભૂરો કાળો રંગ આવે ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ પદાર્થમાં સ્ટાર્ચ હાજર છે ને? હા સર. પરંતુ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નથી. એના ઉદાહરણ તરીકે આપણે જો હમણાં આગળના સવાલના જવાબમાં જોયું બાળકો કે ખાંડ છે એ કાર્બોહાઈડ્રેટ છે પણ તેમાં સ્ટાર્ચ હાજર નથી. આ એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ તે સ્ટાર્ચ નથી. આની માટેની પ્રવૃત્તિ કઈ? તો કે બટેકા કે ચોખાની મસ્ત મજાની આપણે લુગદી બનાવવાની છે, મીન્સ કે એની પેસ્ટ બનાવવાની, હે, અને ખાંડનું દ્રાવણ બનાવવાનું. બંનેમાં આપણે શું નાખવાના છે? આયોડિનના ટીપા ઉમેરવાના છે. હે, બે સ્ટાર્ચ વાળા મીન્સ કે બે કાર્બોહાઈડ્રેટ જ છે પણ બેમાં આપણે આયોડિનનું જો દ્રાવણના એક ટીપા નાખી દઈ અને થોડીક વાર પછી આપણે જોવાનું કે કલરમાં કાંઈ, રંગમાં કાંઈ ફેરફાર થાય છે, રંગમાં પરિવર્તન આવે છે. હા સર, બટેટાનું જે લુગદી હતી મીન્સ કે જે પેસ્ટ હતી એની માથે કેવો થઈ જાય છે? ભૂરો કાળો રંગ થઈ જાય છે. આ ભૂરો કાળો રંગ શું બતાવશે? કે તેમાં સ્ટાર્ચ હાજર છે વાલા. શું હાજર છે? સ્ટાર્ચ હાજર છે. અને ભાઈ ખાંડના દ્રાવણમાં આવો કોઈ ફેરફાર થતો નથી. ભાઈ મોસ્ટ ટાઈમ બી જોરદાર જકાસ. તમારા શિક્ષકો આવો પ્રશ્ન પૂછી શક્યો વાલા? હા, કે ભાઈ ખાંડમાં કાર્બોહાઈડ્રેટ તો છે પણ સ્ટાર્ચ હાજર નથી. રેડી?
આથી સાબિત શું થાય છે કે ભાઈ બધા સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ છે, પણ બધા કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ નથી ભાઈ. જેટલા ને મોસ્ટ વીઆઈપી અને આઈએમપી ક્વેશ્ચન ભણવાની સમજવાની મજા આવી ગઈ હોય ને વાલા, તો એકવાર કમેન્ટ સેક્શનમાં આને જોરદાર જકાશ 1 નંબર ભાઈ તમારો છે ને થમ્સ અપ નો સિમ્બોલ ઉપાડી દેજો. હા ચાલો પ્રશ્ન નંબર 11. લેબોરેટરીમાં આયોડીનનો ઉપયોગ કરતી વખતે આયોડીનના કેટલાક ટીપા મિતેશના મોજા પર પડ્યા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા. સાડી પર આયોડીનના ટીપા પડતા ભૂરો કાળો રંગ થઈ ગયો, જ્યારે મોજા પર નો રંગ બદલાયો નહીં. એટલે કે સંભવિત આનું કારણ શું હોઈ શકે? હે ભાઈ ખ્યાલ આવે છે આની પાછળનું શું હોઈ શકે? તો જો એની પાછળનું એક જ રીઝન હોય છે કે ભાઈ શિક્ષકની સાડી પર કદાચ સ્ટાર્ચ અથવા તો કોઈ કાર્બોહાઈડ્રેટ છે, રેડી, એના નિશાન હોઈ શકે કે ભાઈ સ્ટાર્ચ લાગેલું હોઈ શકે, જેને કારણે ત્યાં આયોડીનના ટીપા પડવાથી શું થયું? ભૂરો કાળો રંગ આવ્યો. અને આયોડીન સ્ટાર્ચ સાથે કેવી આપે? પ્રતિક્રિયા કરીને ભૂરો કાળો રંગ આપે છે અથવા તો નીળો કાળો રંગ આપે. મિતેશના મોજા પર કોઈ સ્ટાર્ચ હાજર નહીં હોય એટલા માટે ત્યાં કોઈ ભૂરો કાળો રંગ થતો નથી અને ત્યાં કોઈ રંગમાં ફેરફાર થતો નથી. વાલીડાઓ મસ્ત મજાનો ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. હા વાલા ચાલો પ્રશ્ન નંબર 12 કે ભાઈ શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું છે? હે ભાઈ મિલેટ છે એ પોષક સભર આહાર છે, મસ્ત મજાનો છે, પણ ખાલી આપણે જો મિલેટ્સ ખાઈને જીવતા રહી શકીએ આવું કહેવા માંગે છે કે ભાઈ મિલેટ્સમાં વૃક્ષાંશ, જો ભાઈ અહીંયા આવશે વૃક્ષાંશ, રેડી વાલો. આ ભાઈ ખબર જ છે આપણને કે ભાઈ એઆઈ છે એને ગુજરાતી આવડતું નથી હો વાલા. હા એટલા માટે મસ્ત મજાનું, પણ આપણે જો સુધારો તમારી માટે જોરદાર જકાસ કરી દીધો છે, ખ્યાલ આવે છે? આ વૃક્ષાંશ વિટામિન, ખનિજ લવણ અને લોહ તત્વ અને ઉર્જા આપતા પોષક તત્વો હોય છે. કેમાં? તો કે મિલેટ્સમાં. તેથી તેને આરોગ્યપ્રદ આહાર કહેવામાં આવે છે. તે પાચન માટે સારા છે અને શરીરને શું આપે છે? સ્ફૂર્તિ આપે છે વાલા. શું આપે છે? સ્ફૂર્તિ. શું આપે છે વાલા? સ્ફૂર્તિ આપે છે. રેડી. પરંતુ શરીરની બધી પોષક જરૂરિયાતો માટે ફક્ત મિલેટ્સ ખાવું પૂરતું નથી. આપણે આ શરીરને વિટામિનની પણ જરૂર છે, ખનિજ સારની પણ જરૂર છે કે નહીં? તો ખાલી મિલેટ્સ ખાઈને આપણે જીવતા રહી શકીએ નહીં. એટલા માટે આપણે બધી વસ્તુ આપણા આહારમાં સંતુલિત આહાર હોવો જોઈએ. બધા પ્રકારના આપણે આહાર ખાવા જોઈએ. રેડી કે ભાઈ સંતુલિત આહાર માટે દાળ, કઠોળ, દૂધ, ફળ, લીલા શાકભાજી, ચરબી અને અન્ય ખાદ્ય પદાર્થો પણ આપણા શરીરમાં હાજર હોવા જોઈએ. ખ્યાલ આવે છે વાલા? એટલે ખાલી આપણે મિલેટ્સ પર છે ને આધાર રાખી શકીએ નહીં. થોડાક દિવસ માટે આ ચાલે, પણ રોજ બરોજ માટે આપણે ખાલી મિલેટ્સ પર જીવી શકીએ નહીં. ખ્યાલ આવી ગયો વાલાઓ? હા જોરદાર. ચાલો તો આગળ વધી જઈએ. પ્રશ્ન નંબર 13. તમને કોઈ ખાદ્ય નમૂનો આપવામાં આવે છે અને આ નમૂનો આયોડીન હોવાની શક્યતા કેવી રીતે તમે તપાસશો? હે તમને ભાઈ કોઈ ખાદ્ય પદાર્થનો નમૂનો આપે છે અને એ નમૂનો એ આયોડીન, એ નમૂનો કેવું છે? આયોડીન હોવાની શક્યતા તમે કઈ રીતે તપાસશો? ભાઈ જો નમૂનો થોડો ભાગ લેવાનો આપણે, મીન્સ કે જે તમને નમૂનો આપેલો છે એ નમૂનાનો આપણે મસ્ત મજાનો થોડો ભાગ લઈ લેશું, એમાં મસ્ત મજાનું પાણી ભેળવી દેશું, એનું દ્રાવણ બનાવી લેશું. રેડી. હવે પછી તેમાં સ્ટાર્ચનું દ્રાવણ આપણે ઉમેરવાનું છે. શું કરવાનું છે? સ્ટાર્ચનું દ્રાવણ અથવા તો સ્ટાર્ચનો જે લોટ આવે એની આપણે પેસ્ટ એમાં ઉમેરવાની છે. હે વાલાઓ ધ્યાન આપજો. શું કરવાનું? પેલા આપણે મસ્ત મજાનો નમૂનો લઈ લીધો, એ નમૂનાને આપણે શું કર્યું? એમાં પાણી ભેળવીને મસ્ત મજાનું દ્રાવણ બનાવી લીધું. હા પછી એમાં ધ્યાન રાખજો આ વખતે આપણે આયોડીનની તપાસ કરવાની છે, સ્ટાર્ચની નહીં. તો આપણે એમાં શું ઉમેરશું? સ્ટાર્ચનું ટીપું અથવા તો સ્ટાર્ચની પેસ્ટ આપણે એમાં ઉમેરશું. હા જો નમૂનામાં આયોડીન હશે
તો દ્રાવણનો રંગ ભૂરો કાળો અથવા તો નીળો કાળો બની જશે. જો રંગમાં ફેરફાર ન થાય તો તેમાં આયોડિન હાજર હશે નહીં વાલા. ખ્યાલ આવી ગયો હે વાલા? હે જોરદાર ચકાસ મારા કલેજા, એ ખ્યાલ આવી ગયો તને? ચાલો હે વાલા, જો આવા મસ્ત મજાના જોરદાર અને ભાઈ એક નંબર તમારે વિડીયો જોતા હોય, મસ્ત બેસ્ટ વિડીયો જોતા હોય તો સૌથી બેસ્ટ ચેનલ આપણી આ અવનવા વિડીયો માટે તો ભાઈ આપણી આ મસ્ત મજાની છે ને ધોરણ 6, 7, 8 ની વિદ્યાકુલ ગુજરાતીની આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે એમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં હો વાલીડા. તો ચાલો ભાઈ, જેટલાના વિડીયો જોવાની મસ્ત મજાની સ્વાધ્યાયમાં મજા આવી ગઈ હોય ને ભાઈ જલ્દીથી કમેન્ટ સેક્શનમાં જણાવી દો. અને સાથે સાથે ભાઈ આપણા આગળના વિડીયો જોવાનું પણ ચૂકતા નહીં હો વાલા. હા બસ, હવે આપણે મળીશું નવા કન્ટેન્ટ સાથે, મીન્સ કે નવા પ્રકરણ સાથે વાલા. તો તૈયાર થઈ જાઓ નવા પ્રકરણની શરૂઆત જોવા. તો સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.